માં તો એવું છે કે અત્યારના એવી મુશ્કેલી છે કે બધા પોતપોતાનું મન સમજે છે. તો અત્યારે હું ફાસ્ટફૂડનો વ્યવસાય ધરાવું છું, તો મારે ત્યાં ગેસની અછત થઈ એટલે મારે એવું વિચાર આવ્યો કે પહેલા આપણે સગડીમાં કરતા, એટલે મેં તાત્કાલિક સગડીની વ્યવસ્થા કરી, કોલસા છાણા અને એ બધી વ્યવસ્થા કરી. અને અત્યારે હાલની તકમાં જો મેં વ્યવસ્થા કરી તો મને હાઈ ક્લાસ ફાયદો મળ્યો અને સગડીથી મારું અત્યારે ફાસ્ટફૂડનો ધંધો ચાલુ એમાં છે અને ઘરનું એ સગડીમાં રાંધાય છે. અત્યારે લાકડાનું નહીં પણ બાવરિયા કોલસા કહેવાય, એક પથ્થરિયા કોલસા કહેવાય ને છાણા કહેવાય. ઓલરેડી પથ્થરિયા કોલસા છે એ 500 રૂપિયા મણ છે અને બાવરિયા કોલસા છે એ 400 રૂપિયા કિલો, 40 રૂપિયા કિલો છે. એટલે એવી રીતના લઈ અને છાણા છે એ અમારા આજુબાજુમાં મળી જાય, 20-25 રૂપિયા કે 30 રૂપિયા, આઈડિયા નથી મને, પણ બહુ છોકરાઓ લઈ આવે અને એવી છાણા નાખી, પથ્થરિયા નાખી, બાવરિયા નાખી, કોલસા અને સગડીનો અમે ઉપયોગ કરીએ અને રસોઈ પણ એમાં જ કરીએ અત્યારે. ને અત્યારે અમારો વ્યવસાય એના ઉપર જ ચાલુ છે. મારા આઈડિયાથી ગેસની મૂંગું નથી પડતું, પણ મને તો એવું લાગે કે સસ્તું પડે અને જલ્દી મારું કામ થાય. પણ થોડુંક મહેનત કરવી પડે, આખા કુટુંબને મહેનત કરવી પડે. આમાં શું છે કે મહેનત વિના તો બીજું કઈ થતું નથી. થોડુંક આપણે ભોગ તો દેવો જ પડે.